રામ રામ ને જય શ્રી રામ બધા મિત્રોને. હવે આજે આપણે ખાતર ભરવાનો હતો એટલે કાકો આવ્યો હતો. ખાતર તો ભરાઈ ગયું છે, ટોલી બોલી ખાલી થઈ ગઈ. ઉકેડામાં તમને દેખાડું કેટલું ખાલી થઈ ગયું. આનથી ભર્યું હે અહીંથી બીજું કોઈ આવ્યું નથી. લોડર છે અહીંથી ભર્યું. હાલો એમ દેખાડો ભાઈ. છાંટાઈ પડે કહું જોતા વાદળ છાંટા પડે છે તાણે ભાઈ. પહેલાં કંઈક આવું હોય રંગ ખોદે નીચે બેસાડી દીધું. અહીં તો ભાઈ ટ્રેક્ટર ને ઠોલીને હા બાકી ઉપરથી જેટલે રોટાવેટર અંદર ગયું હોય ને એટલે બધા હારી લીધું. હવે જો કટણ હે ખાતર આપણે ભરવાનું હતું ખેતરમાં ભરાઈ ગયું. ત્યાં જાય તો તમને દેખાડે ભાઈ. હા પડ્યો ને ટ્રેક્ટર આપણે ઘેરે લાગે કાકું એટલે હે શું લાગે એટલે જામ. હવે અહીંયા જો મેળ આવી છે ત્યાં જાય આ લૂણમાં જો કેરું ક્યાં પાક્યું ને દેખાડો. અહીંયા કેરું પાક્યું છે પડતા રહી. અહીંયા પાક્યું આ નીકળે જ નહીં, આમ તૂટી જાય અહીંથી. અંદર પાકે નહીં ને ભાઈ વાંધો એ ખવાય નહીં. હવે એમને પડી જાય અંદર. અહીંયા પૂરું થવા આવ્યું. ભાઈ વરસાદ આપણે તો આમ છાંટા પડે એ પગમ છાંટા ચાલુ થઈ ગયા. હવે જામ ઘરે કાકાની બધા છાંટા પીંડા રહી ભાઈ. સપ્તાહમાં મેં આવ્યો એમ કહે હે બધા આવ્યો તો જ કહેતા હોય ને ભાઈ. છાંટા જેવો ડાવડા પડે જેવો ભાઈ સમજો ખાલી. હવે દેખા જો પલરી ના જાવ મને તો તમારા ભાઈને ઘેરે પૂગી ગયો વરસાદ જોતા મંડાઈ રહ્યો ભાઈ. ગવે નાના સારું મારી રાખ્યું નથી બધું ખુલ્લું પડ્યું પણ બરાબર જ. આપણે કાલે જ ના હોય ઝટકો લીધો ન થાય મને એ વિચાર આવે ભાઈ. વોટરપ્રૂફ તો હોય નહીં ઝટકો બેટરોન બધું પાણી કાલે જ લીધો પૂરો થઈ જાય. મન ન લાગતું નથી ભાઈ. ઝાકર ને ઠારે વધુ એમાં નહીં રહેવા દે. એમાં ભાઈ એ કારીગર આવ્યો હતો એને એમ કીધું આ વરસાદ જોયો તો આમાં કેમ રહે જતી એ મને નથી સમજાતું. વરસાદ તો થઈ ગયો બંધ પણ હજી આકાશમાં જોયું તો વાદળ તો હજી બધા ઘરના કાળા જ છે. શું થાય હવે અત્યારે વાડીમાં આવ્યો હું ચા દેવા. જો ભાઈ 2 ટોલી ખાતર કેટલામાં નાખ્યું ખબર તમને ખાલી 8 લાખમાં જ. આમાં આવશે આંબા સુધી એટલામાં જ 8 લાખમાં ભાઈ 2 ટોલી ખાતર ઠોકી દીધું. જો તો ક્યાંક અહીંથી ઓલા ભાઈ ઊભા ત્યાં સુધી નાખ્યું. હા દેશી હો ભાઈ છાણિયું ખાતર આ બધામાં હે એટલા સુધી. ચીકુડી ચીકુ પાગલ છે તો મને લાગે છે કાચું. જો ટોચો મારે લાગ્યું અહીંયા ખાતર અહીં પાથરે છે મજૂર. વરસાદનો પવન હતો એમાં ઘણી કેરીઓ ખાઈ રહ્યા છે. કેરીઓમાં મોટા પાયે નુકસાન છે. અહીંયા આંબો વાવ્યો હતો આપણે ફરવા તો અહીંયા તો કાયમ એટલે ને એટલે એ બહુ ખરાબ છે. ઉપર એવું જવાય જોઉં તો હા ઉપર એવું એવું હા ક્યાં ક્યાં સુધી છે અહીંયા છે. આમાં આપણે 1 લાખમાં ખડવાયું જો 1 ક્યારામાં જ અહીંયા સુધી ખડ વાઢ્યું ઓલું ઊંચું થાય ને એ આપણે પેલા વાં જ્યાં લીલું લીલું ઝીણકો ખડ શીકું ખાઈ રહ્યા કોકો આપણે અહીં ઝાટકો વાં ફિટ કર્યો ને અહીં કરવાના. અહીંયા બહુ રોજ આવે એટલે અહીંયા ફિટ કરવું હોય કાચરી પડી. આ તો પ્લાસ્ટિક હા
અહીંયા ખીલા ખોડવાનું પછી 2 દિન પાસ ઝાટકો ચાલુ કરી દે. હું અહીંયા ઝાટકો ખાલી દોરી મારવાનો એ તો આપણે ખબર નથી, ફાઇનલ નથી. ટૂંકમાં જે દોરી થાલી જાય ઝાટકો નથી મારવાનો. ખીલા એટલે ઘોડીને મુહૂર્ત કરી દીધું. બાકી અહીં કીડા હાથમાં ખૂચે બહુ જતા સોલા પાડી ગયા હાથમાં, ઘરના લાલ થઈ ગયા. જો આપણે બધી સાંભળી ખોડાઈ ગયો ને હજી વાંલા બેઠા ને ત્યાં સુધી વારો જો હે ને થઈ ગયા. ગયરું આપણે અહીંયા કે ગયરું મને દેખાણું પણ છટકી ગયું. જો તો હા ખૂંદી નાખ્યો મેં રોજ ડાયરે એટલે હે ને તો આ પગલાં જવું તો ખૂંદી નાખ્યું. એટલે ખાલી દોરી બાંધવાની હોય. લગભગ તો આ દોરીમાં ઝટકો નહીં હાલે મને એવું લાગે. દોરી જો હા હા દોરી ફીંડલું પૂરું થઈ ગયું એટલે બેઠા હે. હું દોરી લેવા આવ્યો તો જો હાલો હા જાય દોરી લઈ જો ખાતર પથરાઈ ગયું લગભગ. થોડુંક બાકી છે. જો 1 2 3 ઢેગલી ઝીણકી પડી 2 ટોલી જેટલું ખાતર નાખ્યું તો પાથરી દઈએ એટલે લગભગ આમાં કંઈક દાંતી બાતી હાક નાખ્યું એટલે સરખું થઈ જાય. હલો દયા આવી અહીંયા સુધી હાર કરી અહીંયા સુધી બાકી પારા ઉપર હે. અરે આમ હાર છે પારા ઉપર દેખાય તો જો હારી ઠંડી વાં સુધી જો અમે વાં यहाँ સુધી હાર હે વાં સુધી. હવે આ 2 સ્ટીક વધી હે. હવે માં જાઉં ઘરે કંઈક કોથરો લેવાનું હોય લેતો જાઉં. આવ્યો કૂટી લઈને જાઉં હાલી. અહીંયા હે સ્ટીક અહીંયા સુધી હે. આમાંથી હેર હે અહીંયા હતી છે બધી સ્ટીકો થઈ એટલી થઈ જાય. અહીંયા હતી અહીંયા પૂરી થઈ જાય. આપણે અહીં છટકો ફરવી તો ગઈએ જતા આ 2 બાજુ થઈ મારે બહુ હતો ને બહુ વાંધો નહીં આવ્યો. સાંજે ચાલુ કરીને તો ખબર પડે કે શું થાય. આમ આંખેથી દેખાય બાકી આમાં તો દેખાતા નથી. ધીરે મોડું થઈ ગયું ફૂટેજ આમાં તો હજી દેખાય. એમને તો હજી દેખાય પણ આમ કેમેરામાં કેપ્ચર નથી કરવું. નકર કે તો ઈરાનની મિસાઇલ ઠોકી અમારા ખેતરમાં વ્યૂ છાપી લેવાના આપણે. થોડા ઘણા તો છપાય. તો ભાઈ અટાણે સાંજ પડી ગઈ ને અટાણે તમને આકાશ દેખાડું ભાઈ. આમ જોઉં તો કેમ આમ આકાશ આવ લાલ ચટક ખાઓ 1 નંબર આકાશ લાગે. પાછળ જ્યાં ટાઈમ પાસ કરવા એટલે કાકો ગયો હોય નીણ પર મકાઈ ભરવા ત્યાં જાઉં જો કાંઈક લાવો જોયું ને તમે ભાઈ કેમ આપણે ટાઈમ કાઢવાનો પડ્યું ટ્રેક્ટર હાલો જાય. બાકી અમે જોતા કેસથી ચટક 1 નંબર હે હા જૂતા. હા હવે દેખાય હાટ મેં કદનો વ્યૂ આમાં કેમેરામાં ન બધા હેરગું. આમ આકાશમાં આગના ફુવારા ફૂટતા હોય ને એવું લાગે. આમ ધુવાળા ઉપર થતા હોય ને ધુવાળા એમ ઉગી ગયું. યાદ મારી અણી કાઢે એટલે હું અહીંયા કંઈક કહેતો હતો કે કંઈ કાઢું છે કૃષિ મેળાની અટાણાની ગાઢ કાંઈ વિડીયાની ખબર પડી ગઈ ત્યાં ખબર ના પડવી જોઈએ. એ હતા જો આમ આ વિડીયો ઉદાહરણ મેળ નહીં આવે કારણ કે કાકાના બાપા અહીંયા જ છે. તાંબીના થઈ ગયા હું 2માં થાય કે પકડાને બાકી આકાશમાં ઓરિજિનલ વ્યૂ દેખાણો બતાવી દઉં કેમ આગ ઉપાડતી હોય એમ લાગે. જોતા જરૂર થઈ
ધૂળના ઢગલા આવ્યા આમ સીધું અને ધૂળના ઢગલા